રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવમાં દિવસે ને દિવસે કડાકો બોલી રહ્યો હોય ત્યારે ખેડૂતોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ડુંગળીના વેપારીઓએ જ્યારે ડુંગળીનું વાવેતર કરેલું હોય ત્યારે મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો છંટકાવ અને આખા વર્ષની મહેનત અને પરસેવો વેઠી આ ડુંગળીનું પોતાના જ ખેતરમાં વાવેતર કરતા હોય છે। ત્યારે ડુંગળીના ભાવમાં મણમાં 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા, 250 રૂપિયા જેવો ભાવ ડુંગળીના બોલાઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। સુરેશભાઈ રાબડિયા, ધોરાજી એપીએમસી। ડુંગળીની આવક 7000 કટ્ટા ગઈકાલની હતી, તેમાંથી 3500 કટ્ટાની આજે હરાજી થઈ છે। ભાવ છે 130 થી માંડીને 350 રૂપિયા। માલનો ભરાવો હોવાથી આજે આવકને બંધ રાખી છે। રાત્રે આવક ખોલશે તો ખેડૂતોને થોડોક જથ્થો માપે લઈ આવવા, ઓછો લઈ આવશે તો પોષણક્ષમ ભાવ મળશે। વધારે આવક થવાથી બધા યાર્ડની અંદરમાં માલનો ભરાવો છે, તો માલ ખેતરમાં એક દિવસ આગળ પાછળ રાખી ઓછો જથ્થો લઈ આવવાથી ખેડૂતોને 5-15 પૈસા રૂપિયા વધારે આવશે। અત્યારે જે બજાર છે એનાથી કદાચ ઓછી થવાની શક્યતા ઓછી છે। ભાવ જે ખેડૂતોને મળે છે, વેપારીને મળે છે, શું કહેશો? વેપારીને પોહાય એમ છે કે ખેડૂતોને પોહાય એમ છે? ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવો અમારો આગ્રહ છે, પણ વેપારીઓને હાલ ઉપર બધી મંડી ભરાવો હોવાથી વેપારીને પડતર નથી। તો ઓછો જથ્થો આવશે તો વેપારી પણ 5-15 રૂપિયા ઊંચા ભરી અને વેપાર કરી શકશે અને વેપારીને પડતર થશે। હાલ પડતર વેપારીને છે નહીં। મારું નામ રસિકભાઈ ખોરાભાઈ તેજાણી, ગામ રંગપર। શું લઈને આવ્યા દાદા? ડુંગળી લઈને આવ્યા છે। ભાવ મળે છે અત્યારે? કેવા ભાવ હોવા જોઈએ? હવે 200 ભાવ મળ્યા। 500-700 ની ડુંગળી જઈ આવી હતી, હવે 200 ભાવ મળ્યા। એટલે અમુકની નુકસાની કરવાની છે ડુંગળીમાં, ફાયદો કઈ મળતો નથી। શું કરો સરકાર? સરકારને એવી વિનંતી છે કે ડુંગળીની આવીને સારી નિકાસ કરે અને ભાવ મળે ખેડૂતોને અને ફાયદો મળે હંધાઈને, એવી અપેક્ષા છે। મારું નામ દિનેશભાઈ રતિભાઈ ગોંડલિયા, મોણિયા ગામ, તાલુકો વિસાવદર। વિસાવદરથી ડુંગળી લઈને ધોરાજી યાર્ડમાં આવ્યા છે, ત્યાં પણ મબલક આવક છે। ભાવ પોષણ તો મળતા નથી, 200 થી 250 રૂપિયા માંડ ભાવ મળે છે। સરકાર પાસે એવી નમ્ર વિનંતી, ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને 5 પૈસાનો ફાયદો થાય। અત્યારે શું ભાવ મળે છે? કેટલા ભાવ નુકસાની? ત્યારે 200 થી 250 રૂપિયા જ ભાવ મળે છે। ઓછામાં ઓછા 500-600 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને 5 પૈસાનો ફાયદો થાય। સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે એટલી અપેક્ષા છે ફરીથી નિકાસ ચાલુ કરે તો ખેડૂતોને થોડોક ફાયદો થાય।